ઓમ નમો ભગવતે વાસુદેવાય। નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે। નવરાત્રિનું મહત્વ અને આ 9 દિવસ સુધી ઉપવાસનું મહત્વ શું છે? નવરાત્રિ ઉપવાસ અને આરાધનાનું પર્વ છે। આ દિવસો દરમિયાન ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે। આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે। નવરાત્રિ પર્વ જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે। સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય। તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપ કરવાથી આનંદ મળે છે। નવરાત્રિમાં જેટલું મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનું છે, તેટલું જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનું પણ છે। ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનું પાલન નિયમ અનુસાર કરવામાં આવે છે। નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ શક્તિ મુજબ કરે છે। કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે। જો તમે ગરબા રમવા પણ જતા હો તો તમારે એક ટક જમીને ઉપવાસ કરવો વધુ યોગ્ય રહેશે। નવરાત્રિના દિવસો અગાઉ ધરતી પર ઘણી આફતો આવતી હોય છે। વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે છે અથવા તો મોંઘવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ થાય। આ કુદરતી આફતો શ્રાવણ, ભાદરવો અને આષાઢ મહિનામાં દરમિયાન વધુ જોવા મળે છે। તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે 9 દિવસ સુધી વ્રત ઉપવાસ કરવામાં આવે છે। નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે। આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં 9 દિવસ ગરબા અને રાસ રચાય છે। આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિએ એક નવો ઉત્સાહ અને ઉમંગથી ભરેલા જોવા મળે છે। સર્વ ભવન્તુ સુખિનઃ, સર્વ સંતુ નિરામયો, સર્વ ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગયવેત। જેનો મતલબ છે નવરાત્રિના 9 દિવસ મનમાં ખરાબ વિચારો, છળ કપટ, ઈર્ષ્યા છોડીને આપણે 9 દિવસ સુધી માનવ કલ્યાણના કામ કરીએ। આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ માત્ર માતાની શક્તિ પામવાનો છે। જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતાં વધુ ફળ મળે છે। નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે। આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે। આ દિવસ દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનું ફળ આપણને મળે છે। જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસ વિધિપૂર્વક કરેલું દેવી પૂજન ઈચ્છિત ફળ આપે છે। પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન 9 દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી, હે માતા, હું મારી શક્તિ ભક્તિ મુજબ ઉપવાસ કરીશ। જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો। નવરાત્રિ વ્રત ભગવાન શ્રી રામે પણ કર્યું હતું। એમણે 9 દિવસ અનુષ્ઠાન કર્યા અને દશેરાના દિવસે વિજયાદશમીનું પૂજન કરી, વિજયા માતાનું સ્મરણ કરી અને દેવી સંપદા, આસુરી સંપદા ઉપર વિજય પ્રાપ્ત કરવા નીકળ્યા। તેને આપણે વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ।
તો નવરાત્રિ વ્રત એ સાર્થક કેવી રીતે ગણાય? એમાં એમ કહેવાય છે કે આપણે 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન કરીએ અને પછી આવે દશેરા. દશેરા એટલે પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય. આ 10 ઇન્દ્રિયો જ્યારે માતા જગદંબાને સમર્પિત થાય તો એ જ સાચી વિજયાદશમી કહેવાય અને એ જ સાચી નવરાત્રિ પર્વ અનુષ્ઠાન કહેવાય. નવરાત્રિમાં રાત્રિ ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.